જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજની સોનેરી સવારની અંદર ફરી એકવાર હું આપ સૌની સાથે જોડાઈ ચૂક્યો છું ને સવારના પોરમાં લીલાછમ પાંદડાઓને જોતા જોતા ગુલાબી ચા પીવાની જે મજા આવે છે ને એની તો વાત જ જવા દો। તો આજે પાછી સવારના પોરમાં એક ટ્રીપ આવીને ટ્રીપનો રૂટ આપણો એક જ હોય છે ફિક્સ। મોટાભાગે આ જ રૂટ આવે છે આપણે સુરતથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી દ્વારકા, દ્વારકાથી સોમનાથ અને આ વખતે એક ડ્રોપ હજુ આપણે એક વધાર્યું છે પોરબંદર। આ વખતે પોરબંદરની પણ મુલાકાત લેશું આપણે પોરબંદર પહોંચીએ ને એટલે ત્યાં પહોંચીને હું તમને બતાવીશ કે અહીંયા કેટલું બધું જોવાનું છે। કીર્તિ મંદિર છે, ત્યાંથી આગળ ચાલતા ત્યાંની ચોપાટી છે, આપણે ગાંધી બાપુનું નિવાસ સ્થાન છે। તો એક વખત પોરબંદર પહોંચીએ તો ખરા, પોરબંદર પહોંચીને જોશું કે ત્યાં કેટલું અને શું શું જોવાનું છે અને કેવું કેવું જોવાનું છે। હા તો મિત્રો ફાઇનલી આપણે ચડી ગયા છે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર કિમથી। હવે કિમથી આપણે અમદાવાદ સુધી પહોંચવામાં પહેલાં તો જનરલી 4 થી 4.5 કલાક લાગી જતા હતા, પણ નવો એક્સપ્રેસ હાઈવે બન્યા પછી આપણે એ જ ડિસ્ટન્સ 2.5 થી 3 કલાકની અંદર કવર કરી શકીએ છીએ। રસ્તામાં ના કોઈ જાતની રૂકાવટ, ના કોઈ જાતના બમ્પ્સ કે ના કોઈ જાતના બીજા ટોલ। અહીંયાથી એન્ટર થઈએ એટલે સીધા આપણે પહોંચી જઈએ છીએ અમદાવાદ। હા તો મિત્રો આપણે છે ને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે અમદાવાદ તરફ। મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા ને અમદાવાદથી પણ નીકળી ગયા છે ને આપણી રાણીને ભૂખ લાગી હતી એટલે આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપ ઉપર અને પેટ્રોલ પંપ ઉપર આપણે સીએનજી ભરાવવા ઊભા રહી ગયા હતા। હવે સીએનજીમાં જોઈએ કેટલું ભરાવાનું છે। એટલે આમ તો સારી ભૂખ લાગી ગઈ હતી, જો 665 રૂપિયાનું ખાઈ લીધું છે અહીંયા। હવે જોઈએ આગળ ક્યાં સુધી જાય છે। હજુ તો ફ્યુલિંગ કરાવીને નીકળ્યા 13 કિલોમીટર જેવા ચાલ્યા, ત્યાં જો આગળ કેવો ટ્રાફિક જામ લાગ્યો છે। ધીરે ધીરે ગોકળ ગાયની જેમ ગાડી હાલી જાય છે મારા બાપલીઓ। 300 કિલોમીટર કાપવાનું છે, કેવી કપા હે। હા તો મિત્રો અમદાવાદથી નીકળ્યા જુનાગઢ જવાનું છે। અડધો રસ્તો પતી જ ગયો છે ને અડધો હજુ પતાવવાનો છે, પણ રસ્તે ભૂખ લાગી તો મેં કીધું હાલો થોડુંક પેટ પૂજા કરી લઈએ। પેટ પૂજા કરવા તો અમે ક્યાં જઈએ છીએ તો ભાઈ ગાડીઓની લાઈન જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે કઈ જગ્યાએ આપણે જઈએ છીએ। મોસ્ટ ફેવરેટ બધાની કાઠિયાવાડની અંદર લાલા રઘુવંશી। ભાઈ આ છે જુનાગઢનો મજેવડી ગેટ। આપણે જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા છીએ। હવે અમને હોટલ ઉપર ડ્રોપ કરવા જવાના છે। તો ફાઇનલી ગાઈઝ અમે હોટલે પહોંચી ગયા છે, ગેસ્ટને ડ્રોપ કરી દીધા છે। એમનો સામાન કાઢીને હોટલ બુક કરે છે ને હવે હું અહીંયાથી નીકળીશ રાજકોટ માટે, કેમ કે આવતીકાલે આપણે રાજકોટથી ફરી એ જ રૂટ ઉપર જવાનું છે। રાજકોટથી દ્વારકા, દ્વારકાથી પોરબંદર અને પોરબંદરથી સોમનાથ। તો હવે આગળની જર્ની આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરશું। ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ અને મારા બ્લોગ પર બન્યા રહેજો। સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તમારા બધાના પ્રેમથી જ તો હું આગળ વધીશ ભાઈઓ।